टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એક એવી મહિલાની વાત જેણે માતાની મમતા લજવી છે। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી। કોઈ પણ વ્યક્તિના ઘરમાં નાનું બાળક હોય તો આખો પરિવાર ખુશ રહેતો હોય છે। પરિવારના સૌ લોકો તેને રમાડવા આતુર હોય છે અને તેમાં બાળક માટે વિશેષ પ્રેમ તેની માતાને હોય છે। માતા બાળક પ્રત્યેનો નિર્દોષ પ્રેમ અવર્ણનીય છે, પરંતુ મેઘાણીનગરમાં એક એવી માતા છે જેણે પોતાના જ બાળકને મોતને ઘાટ ઉતાર્યો। માતાએ કેવી રીતે બાળકની હત્યા કરી અને કેમ કરી તેની હકીકત સાંભળશો તો તમારા રૂવાડા ઊભા થઈ જશે। અમદાવાદના મેઘાણીનગરમાં આવેલી જય અંબે સોસાયટીના આ મકાનમાં એક પરિવાર રહે છે। પરિવારમાં પતિ, પત્ની, સાસુ અને નાનું બાળક રહેતા હતા। ગત 5 એપ્રિલના રોજ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં એક વાલી બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાવવા પહોંચ્યો, જે બાદ મેઘાણીનગર પોલીસની સર્વેલન્સ ટીમ પરિવારના ઘરે પહોંચી હતી। પોલીસે મકાનની આસપાસ અને પડોશીઓની પૂછપરછ કરી, પરંતુ બાળક ક્યાંયથી ન મળી આવ્યું। જો કે 3 મહિનાનું જ બાળક હોવાથી પોલીસને ખ્યાલ આવી ગયો હતો કે બાળક ઘરની આસપાસ જ ક્યાંક હશે, જેથી પોલીસે શોધખોળ ચાલુ રાખી। આખરે 2 કલાક સુધી શોધખોળ કર્યા બાદ પાણીની ટાંકીમાંથી બાળક મૃત હાલતમાં મળી આવ્યું। ઠીક તે જ સમયે પોલીસની નજર આરોપી મહિલા અને તેની સાસુ પર પડી, પરંતુ તે સમયે પોલીસે જોયું કે પોતાના માસૂમ બાળકનું મોત થયું હોવા છતાં કોઈના ચહેરા પર ઉદાસી નહોતી। સ્વાભાવિક રીતે જો પરિવારમાં કોઈનું પણ મોત થાય તો પરિવારજનો રડતા હોય છે, પણ અહીં તો દરેકના ચહેરા પર ગભરાટ જોવા મળતો હતો, જેથી પોલીસને શંકા વધારે પ્રબળ બની। પોલીસને એ પણ સવાલ થયો કે 3 માસનું માસૂમ બાળક આખરે ઘરની પાછળના ભાગે આવેલા અંડરગ્રાઉન્ડ ટાંકા સુધી પહોંચ્યું કેવી રીતે? આખરે પોલીસે પરિવારજનોની કડકાઈથી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે મહિલા જ્યારે ગર્ભવતી હતી ત્યારથી તેને બાળક પ્રત્યે અણગમો હતો, અને બાળક જ્યારે જિંદગીમાં આવ્યું ત્યારે મહિલા વધારે પરેશાન થવા લાગી। પેટના ભાગે દુખાવો થતો હતો અને શરીર તૂટતું હતું, જેથી મહિલાએ બધો જ દોષ બાળક પર ઢોળી દીધો। એ બાળક જે હજુ તો કોઈને સરખા ઓળખતા પણ નહોતું શીખ્યું, એ બાળક જે હજુ તો બેસતા પણ નહોતું શીખ્યું, માતાને લાગતું હતું કે બાળકના કારણે જ તેને શારીરિક તકલીફો થઈ રહી છે। બાળક જ્યારે રડતું ત્યારે મહિલા ગુસ્સેથી જતી હતી। અગાઉ બાળકને પગથિયા પર મૂકી દીધું હતું અને બૂમો પાડી હતી કે તેનું બાળક ખોવાઈ ગયું છે। તેનો ઈરાદો બાળકને પગથિયા પરથી નીચે પાડવાનો હતો, પરંતુ સાસુ આવી જતાં બાળકને બચાવી લેવાનું। એટલું જ નહીં, મહિલાએ બાળકને સોફા પરથી પાડી દીધો હતો, જેમાં તેણે એવું બહાનું કાઢ્યું હતું કે તેનું ધ્યાન ન રહેતા બાળક પડી ગયું હતું। જો કે મહિલા બાળકની હત્યા પોતે કરી હોવાનું માનવા મહિલા તૈયાર નહોતી। તેણે દાવો કર્યો કે બાળક હાથમાંથી સરકી જતા ટાંકામાંથી પડી ગયું હતું, પરંતુ પોલીસને શંકા હોવાથી વધારે આકરી પૂછપરછ કરી હતી, જેમાં મહિલાએ એવી કબૂલાત કરી કે તેની હકીકત સાંભળીને તમારું હૈયું કકડી ઉઠશે। મહિલાએ કબૂલાત કરી કે બાળકે સવારે 6:30 વાગે રડતું હતું, જેથી દાદીએ બાળકને શાંત કરવા માટે માતાને આપ્યું હતું, પરંતુ પોતાના જ બાળકથી કંટાળેલી મહિલા બાળકને ઘરથી પાછળ આવેલા અંડરગ્રાઉન્ડ ટાંકા પાસે લઈ ગઈ અને પોતાના ગર્ભમાં 9 મહિના દુઃખ વેઠીને ઉછરેલા બાળકને ક્રૂરતાપૂર્વક પાણીના ટાંકામાં ફેંકી દીધું। ત્યારબાદ પાણીનો ટાંકો બંધ થઈ ગયો। ત્યારબાદ તે બૂમો પાડવા લાગી હતી કે તેનું બાળક ખોવાઈ ગયું છે। જો કે હવે હત્યારી માતા પોલીસના સકંજામાં આવી ગઈ છે। જો કે સવાલ એ થાય કે આ એવી કેટલી ક્રૂર મહિલા છે કે જેણે પોતાના જ બાળકને પાણીના ટાંકામાં ફેંકી દીધું। આવું માસૂમ બાળક કોને ન ગમે? આવા માસૂમ બાળકને ફેંકી દેવાનો વિચાર તો કોઈ પારકાને પણ ન આવે, પરંતુ અહીં તો માતાના રૂપમાં જાણે ડાકણ હતી, જેણે પોતાના જ બાળકની કરપીણ હત્યા કરી નાખી। ચોંકાવનારી વાત એ છે કે મહિલાને તેનો કોઈ અફસોસ પણ નથી રહ્યો। હવે તમે
મહિલા વિશેની હકીકત સાંભળશો તો તમને વધારે આંચકો લાગશે. પોતાના જ બાળકની હત્યા કરનારી મહિલા આગ્રાની બાબા આંબેડકર યુનિવર્સિટીની ટોપર રહી ચૂકી છે. તેણે BScમાં ટોપ કરેલું છે, એટલે એ ભણેલી મહિલાએ જ પોતાના બાળકને મોતને ઘાટ ઉતાર્યું. જે બાળકનો કોઈ જ વાંક ન હતો તેને મોતની ઊંઘ સુવડાવી. ખરેખર આ ઘટના હેરાન કરનારી છે. આવી ક્રૂર માતા સામે કડકમાંથી કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આ માતાએ તો લોહીના સંબંધોને પણ લજવી દીધા છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.